રાજકોટ જેતપુર 6 લેન રોડનું કામ ખૂબ જ ધીમી ગતિએ ચાલી રહ્યું છે। સાથે જ યોગ્ય ડાયવર્ઝન વગર ચાલતા કામને લઈ દરરોજ 2 થી 3 કલાકનો ટ્રાફિક જામ સર્જાય છે, જેમાં એમ્બ્યુલન્સ જેવા વાહનો પણ ફસાતા હોવાની ફરિયાદ મળતા પરિવહન ખાતાના રાજ્ય કક્ષાના મંત્રીએ ફરિયાદનું નિવારણ કરવા અધિકારીઓને સૂચના આપી છે। डाइवर्जन भी प्रॉपर नहीं है और काम में तेज गति भी नहीं है। और आपने बोला है कि वहाँ आम जनता भी फंसती है और सांसद और विधायक भी, तो हम भी तो आम जनता के ही व्यक्ति हैं। जब जाम फंसेगा तो सभी लोग फंसते हैं, ऐसा कोई बहुत प्रॉब्लम नहीं है। आपके काम की उस रोड की काम की स्पीड तेज। रोज શાકભાજી નો ગાડી લઈને અમે નીકળીએ છીએ, ટાઈમ ટેબલ નો માલ હોય ત્યાંથી માલ ભરાય, હરાજીમાં ભોગવાનો હોય, 2-3 કલાક ટ્રાફિક જામ રહે રસ્તા ઉપર, એટલે એવા હેરાન થાય અને 50 રૂપિયા ટોલ ટેક્સ લે છે અમારી પાસે। રાજકોટ થી અહીંયા જેતપુર સુધી પહોંચતા વારંવાર ડાયવર્ઝનો આવે છે અને એટલી બધી હાલાકી ભોગવવી પડે છે, એટલું બધું ધીમી ગતિએ કામ ચાલે છે અને આટલો ટ્રાફિક, આટલી સુવિધા ન હોવા છતાંય રાજકોટ થી અહીં સુધી પહોંચવામાં 2 ટોલ નાકા આપવા પડે છે। એટલે સરકારશ્રીને નિવેદન છે કે બને એટલું ઝડપથી આ કામ પૂર્ણ કરે। જેતપુર થી રાજકોટ 6 લેન નું કામ ચાલી રહ્યું છે। આ રોડ નું કામ એકદમ ધીમી ગતિએ ચાલે છે, તેની ફરિયાદો મળી છે। આ રોડ ની અંદર યોગ્ય ડાયવર્ઝન ન હોય તેને કારણે એમ્બ્યુલન્સ ફસાઈ જાય છે અને દરરોજ 3 થી 4 કલાકનો ઠેર ઠેર ટ્રાફિક જામ સર્જાય છે। તેવી ફરિયાદ મળતા આજે કેન્દ્રના રાજ્ય કક્ષાના પરિવહન મંત્રી અજય ટમટા તે રાજકોટ આવેલા હતા અને તેને ફરિયાદ કરવામાં આવેલી હતી આ અંગે। તો આ બાબતે તેમણે જણાવેલું કે યોગ્ય ડાયવર્ઝન આપવા અને આ ટ્રાફિક જામ હળવો થઈ જાય તે માટે થઈ તેઓ અધિકારીને સૂચના આપેલી છે। હાલ તો સૂચનાની આપેલી તે જણાવવા તે કેન્દ્રીય મંત્રી જે તેમણે જણાવેલું છે, પરંતુ આ કામ મંથર ગતિએ ચાલુ છે અને ટોલ નાકા જેતપુર થી રાજકોટની વચ્ચે 2 ટોલ નાકા પણ વસૂલવામાં આવતો હોય તે બાબતે પણ વાહન ચાલકોની ફરિયાદ છે કે રોડનું કામ ચાલુ હોય, ટ્રાફિકમાં ફસાતા હોય છતાં પણ ટોલ આપવો તે કઈ રીતે યોગ્ય કહેવાય। હિતેશ રાઠોડ, સંદેશ ન્યૂઝ, જેતપુર।